રાજકોટ જિલ્લામાં પણ આ પ્રકારે ભેળસેળ કરનારાઓ સામે તવાઈ બોલાવવામાં આવશે। આરોગ્યની કામગીરીને લઈ આજે સંકલનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી। ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું કે જિલ્લામાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે। રાજકોટ શહેરી વિસ્તારમાં આરોગ્યની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે। આરોગ્યની બાબત હતી એમાં પણ અમે ચર્ચા કરી છે। રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે અને ખૂબ સારી કામગીરી કરી છે। સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી। એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં અને કડક હાથે પગલાં લેશે।